શું તમે પણ ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યા છો અને લોભામણી જાહેરાત કે જેમાં આકર્ષક પગાર તમને આકર્ષી રહ્યો છે? તો તમારા માટે ચેતવા જેવો કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં ઓનલાઈન છેતરપિંડી આચરતી ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે, જેમાં દિલ્હી અને અમદાવાદથી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. તે લોકો દ્વારા ઓનલાઈન મારફતે આકર્ષક પગાર અને આકર્ષક જે જાહેરાતો કરવામાં આવી હતી તેનાથી છેતરપિંડી કરવામાં આવી છે અને ઠગોને પકડી પાડવામાં આવ્યા છે, જે ઠગો દ્વારા લાખો કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી અને છેતરપિંડી આચરવામાં આવી. ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે ટોળકીને ઝડપી લેવામાં આવી છે. ઓનલાઈન જોબની જાહેરાતથી આકર્ષાતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો હાલ સામે આવ્યો છે. ઓનલાઈન ટાસ્કના બહાને છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ છે. સાયબર ક્રાઇમે 5 ઇસમોની ધરપકડ કરી છે. ગેંગના સભ્યોની અમદાવાદ અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ઉત્પલ દોલાઈ, દીપેશ પટેલ, મિતેશ પટેલની ધરપકડ થઈ છે, ત્યારે મહારાષ્ટ્રના સૌરભ જામુલકર, દિલ્હીના રામહરીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીને ટેલિગ્રામથી અલગ અલગ ટાસ્ક આપી 8 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીઓના એકાઉન્ટમાં 3 જ દિવસમાં 1.84 કરોડના વ્યવહાર થયા. વિવિધ રાજ્યના 13 બેંક એકાઉન્ટ સામે 43 ફરિયાદો સામે આવી છે. 9 મોબાઈલ, 2 વાઈફાઈ રાઉટર કબજે કરવામાં આવ્યા છે. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામના અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરતી ઠગ ટોળકીના 5 આરોપીને અમદાવાદ અને દિલ્હીથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ દ્વારા ખોલવામાં આવેલ બેંક એકાઉન્ટમાં માત્ર 3 જ દિવસમાં 1.84 કરોડથી વધુના નાણાંની વ્યવહાર થયેલો છે. વડોદરાના ફરિયાદીએ 22 ડિસેમ્બરના રોજ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમને જે શખ્સ ટેકનોલોજીસ લિમિટેડ વોટ્સએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઈડી અપરાજિતા 42 પરથી યુટ્યુબની અલગ અલગ ચેનલ સબસ્ક્રાઇબ કરી ટાસ્ક આપતી હતી. ત્યારબાદ તેઓએ પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેર માર્કેટમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની લાલચ આપીને ટુકડે 8,06,872 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. ત્યારબાદ એક લિંક મારફતે ફરિયાદીને પ્રોફિટના 10,44,903 રૂપિયા ઉપાડવા જણાવ્યું, પરંતુ તેમાંથી રૂપિયા ન ઉપાડતા તેની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હતી, જેથી આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સિસની મદદથી આ ગુનાની તપાસ શરૂ કરી. આ દરમિયાન ગુનામાં વપરાયેલા સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ હોલ્ડરોની માહિતી અમદાવાદ અને દિલ્હી ખાતેથી આવતી હોવાની ત્યાં તપાસ માટે ટીમ મોકલી, જ્યાંથી 5 આરોપીઓ અમદાવાદના ઉત્પલ, દુખીરામ દોલાઈ, દીપેશ પટેલ, મિતેશ પટેલ, મહારાષ્ટ્રના સૌરભ જામુલકર અને દિલ્હીના રામહરી શાહુની ધરપકડ કરી છે. આરોપીઓ બેંક એકાઉન્ટમાં ખોલાવીને પોતાના સહ આરોપીઓને સોંપતા હતા. તેમાંથી ફ્રોડથી કે છેતરપિંડીથી જમા થતી રકમ કમિશન લેતા. આરોપીઓ દ્વારા ખોલવામાં આવેલ બેંક એકાઉન્ટમાં માત્ર 3 દિવસમાં જ 1.84 કરોડથી વધુના નાણાકીય વ્યવહાર થયેલા છે, જે બેંક ખાતા વિરુદ્ધ 13 જુદા જુદા રાજ્યોમાં 43 જેટલી ફરિયાદો મળી છે. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રોપર એક મોટી વેબસાઇટો એવી કોઈ હોતી નથી, ટેમ્પરરી, જેમ કે આમાં કોઈ CNN.com કરીને વેબસાઇટ છે એ રજીસ્ટર કરવામાં આવી હતી. તો આ વેબસાઇટ બી ચેન્જ થતી રહે છે. આ વેબસાઇટ પર્ટિક્યુલરલી 15 થી 1 મહિનો સુધી ઓપરેટ કરશે અને પછી એ વેબસાઇટ બંધ થઈ જશે અને બીજી કોઈ નવી વેબસાઇટ ચાલુ થશે. હું એ જ કહું છું, એ અવેરનેસની બાબત છે. જે લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે એમને જોવું જોઈએ કે આવી વેબસાઇટ છે HTTPS સિક્યોર છે કે નહીં. ઘણીવાર અગર સિક્યોર બી વેબસાઇટ હોય તો પહેલાં એ જોવું જોઈએ કે જે ટાસ્ક કરવામાં આવે છે, લોકોની ભૂલ ક્યાં થાય છે કે લાલચને લીધે એ લોકો એટલું વેરીફાઈ નથી કરતા કે જે બી આ એને ટાસ્ક આપે છે એમની જોડે ક્યારેય વાત નથી કરતા નોર્મલ કોલથી, ના એની સાથે વિડીયો કોલ કરે છે, ના તો એમને પર્સનલી મીટ કરવાનો આગ્રહ રાખે છે. જો અમુક ખાલી ચેક એન્ડ બેલેન્સ કરવામાં આવે તો આવી પ્રકારના ફ્રોડથી બચી શકાય છે. કાળજી લોકોએ રાખવી જોઈએ આ ટાસ્ક ફ્રોડથી બચવા. 500 જેટલા પીડિતો વડોદરામાં છે, કરોડોમાં આનો આંકડો હશે. યસ, જો ટાસ્ક ફ્રોડમાં જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય છે એ ઓલવેઝ વોટ્સએપ, ટેલિગ્રામ ઓર ઘણીવાર એમને જે પ્રીપેડ મેસેજીસ આવે છે, ફોરવર્ડેડ મેસેજીસ, જે આપણે ટેક્સ્ટ મેસેજીસ આવતા હોય છે, એમાં કોઈ કંપનીના નામે મેસેજ આવતો હોય છે. તો આ 3 વસ્તુઓ છે જેનાથી પહેલાં કોન્ટેક્ટ કરવામાં આવે છે. એટલે પહેલાં તો કોઈ બી તમને આવા મેસેજ આવે તો તમારે વિડીયો કોલ કરો એને, યા તો એની યારે વાત કરીને પહેલાં ખરાઈ કરવી જોઈએ કે એમની કંપની ક્યાં લોકેટેડ છે, એ જે કંપનીમાંથી હોવાનું વાત કરે છે એવી કંપની ખરેખરમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં. બીજી જ્યારે આ ટાસ્ક ફ્રોડમાં છે કે એમને જે પહેલાં ટાસ્ક આપવામાં આવશે એમાં શરૂઆતમાં નાની રકમ ઓલવેઝ આપવામાં આવશે. એટલે લોકો
એ ધ્યાન આપવું જોઈએ કે આવા કોઈ ટાસ્ક હોતા નથી. અગર યુટ્યુબનો વિડીયો લાઇક કરવાથી કોઈ પૈસા મળતા નથી એનાથી, એટલે એવા એકચ્યુઅલી લાલચથી બચવું જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે એમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને આ ટેલિગ્રામમાં અલગ અલગ લોકો સ્ક્રીનશોટ નાખતા હોય છે કે અમને બી પૈસા મળેલા હોય છે. આ જે સ્ક્રીનશોટ નાખવાવાળા છે એવું બની શકે એ જ વ્યક્તિ જેને ગ્રુપ ક્રિએટ કરેલું છે અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી પોતે જ અંદર સ્ક્રીનશોટ એડ કરતા હોય છે, એટલે લોકોનો વિશ્વાસ કેળવાઈ જતો. તો આવા પ્રકારના અગર આપના ધ્યાને આવે તો બચવું જોઈએ કે આ ફ્રોડ જ હશે. બીજું સૌથી મોટું આમાં એક છે કે જ્યારે લોકો પૈસા ભરે છે એમને જે IFSC કોડને અકાઉન્ટ આપવામાં આવે છે એ થોડુંક અગર ચેક કરે IFSC કોડ અગર ગૂગલમાં, તો એમને ખ્યાલ આવશે કે જે આ અકાઉન્ટ આપવામાં આવે છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આપવામાં આવે છે. અગર એ કંપની લેજિટિમેટ હોય તો એ કંપનીનું અકાઉન્ટ એમને આપવું જોઈએ પૈસા જમા. ભાઈ રોલ બધા રેડી સર, ટાસ્ક પૂરી કરવાની ટેલિગ્રામની બાબતમાં જે આખી છેતરપિંડીનો મામલો છે, પોલીસના ધ્યાને કઈ રીતે આવ્યો અને ત્યારબાદ પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી? આમાં જે ફરિયાદી છે એમના સાથે ટોટલ 8 લાખનું એક ફ્રોડ થયેલું. એ બાબતે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી, એટલે એમને તરત અમે 1930માં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી. ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટિમ છે એમને પહેલાં વોટ્સએપમાં એક અજાણ્યા નંબરથી પોતે સોંક ટેકનોલોજીસ લિમિટેડમાંથી HR માંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યો હતો. ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબના અમુક વિડીયો લાઇક કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ 150 રૂપિયાથી 500 રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલા હતા, એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો. ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા. પછી એમનો એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો, પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી એમાં ડિપોઝિટ કરાવવી પડશે. એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે. તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના 30% કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી. એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડ જે એમને રૂપિયા ભરેલા એ 8 લાખ રૂપિયા ભરેલા હતા અને એમાં એમની જે ઇન્કમ છે એ 10.5 લાખ દેખાડતી હતી. તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યાના અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે આપણે ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લિચ છે કરવા માટે બીજા પૈસા ભરવા મળશે. એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આમાં અમારી પાસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી કે જે એક અજાણ્યો એક વોટ્સએપ નંબર છે જેનાથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને અમુક ટેલિગ્રામ આઈડી છે જેમાં વિક્ટિમને એડ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જે વિક્ટિમે પૈસા ભરેલા છે એમને 8 રાજ્યોના અલગ અલગ 10થી વધારે અકાઉન્ટમાં એમને પૈસા ભરેલા છે. એમાંનું એક અકાઉન્ટ છે UD ગાર્મેન્ટ્સ કરીને જે અમદાવાદમાં ખોલાવવામાં આવેલું હતું. એટલે પ્રથમ અમે એ અકાઉન્ટની તપાસ કરેલી હતી. આ ઉપરાંત જે ટેલિગ્રામ આઈડી છે એમના જે IPની અમે ડિટેલ્સ મંગાવી હતી તો એ ટેલિગ્રામ આઈડી થાઇલેન્ડમાંથી ઓપરેટ થતી હતી, એટલે જેમાંથી એનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે એ થાઇલેન્ડમાંથી કરવામાં આવતો અને જે વેબસાઇટ ઉપર એમને આ બધું પૈસા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવી છે. એટલે ફર્સ્ટ અમે આ અકાઉન્ટની તપાસ કરી UD ગાર્મેન્ટ્સ, તો એમના જે અકાઉન્ટ હોલ્ડર છે જે અમારા એક આરોપી છે જેમને પકડેલા છે ઉત્પલ દોલાઈની અમે ધરપકડ કરી હતી. એની તપાસમાં એવું જાણવામાં આવ્યું કે એમને આ અકાઉન્ટ છે આગળ દીપેશ પટેલ નામની વ્યક્તિને આપેલી હતી અને એમને એ લાલચ આપવામાં આવી હતી કે એ આખા અકાઉન્ટમાં જેટલું ટર્નઓવર થાય એના 1% લેખે રૂપિયા એમને મળશે. એટલે આ અકાઉન્ટમાં 3 દિવસમાં 1.85 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા અને NCCRP પોર્ટલમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં 13 રાજ્યોમાં 43થી વધારે એપ્લિકેશન થયેલી છે ફ્રોડની. એટલે ત્યારબાદ અમે જે દીપેશ પટેલની ધરપકડ કરી હતી એમને આ 1.5% કમિશનમાં આગળ એક જે આરોપી છે મિતેશ પટેલ એમને આપેલું હતું. મિતેશ પટેલ અત્યારે ફરીદાબાદમાં રહે છે. એમને એ જે અમદાવાદ છે આ અકાઉન્ટ અલગ અલગ લોકો પાસેથી ગેધર કરીને અન્ય લોકોને આપતો હોય છે. એટલે પહેલાં અમે આ 3 લોકોની ધરપકડ કરી હતી અને એમની બાદ અમારી PI સિદ્દીકીની આગેવાનીમાં એક ટીમ અમે દિલ્હી રવાના કરી હતી, જ્યાંથી અન્ય 2 આરોપી છે સૌરભ જામુલકર અને એક રામ પંડવા સાહુ, આ બંનેની ધરપકડ કરી હતી. એમનો રોલ એવો છે કે જે રામ સાહુ અને આ 5 લોકો આ બધા ટેલિગ્રામમાં એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ થયેલા હતા. અત્યાર સુધીની તપાસમાં એ આવ્યું છે કે ચાઇનીઝ લોકો ટેલિગ્રામમાં અલગ અલગ ગ્રુપ ક્રિએટ કરે છે જેમાં આવા લોકોને શોધતા હોય છે કે જે એમને અકાઉન્ટ આપી શકે અને એને 5 થી 7% સુધી કમિશનની લાલચ આપવામાં આવે છે. એટલે જે સૌરભ છે એ પોતે ચેન્નઈમાં એક વ્યક્તિને મળેલો હતો અને ત્યાંથી અત્યારે ફરીદાબાદ અકાઉન્ટ લેવા આવતો હતો અને આગળની લિંક જે છે જેમ કે મિતેશ ગુજરાત અને અન્ય પાર્ટમાંથી આવા અકાઉન્ટ ખોલાવીને એ આગળ ચેન્નઈ પ્રોવાઈડ કરતો હતો. અને આ બધા જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી યુઝર ID અને પાસવર્ડ લઈ લેવામાં આવે છે અને આ પાસવર્ડ યુઝર IDનો ઉપયોગ કરીને આ અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન
ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હોય છે અને ફ્રોડના રૂપિયા જમા કરવામાં આવતા હોય છે. આખું જે આ ટાસ્ક ફોર્સની અમારી પાસે લાસ્ટ 1 વર્ષમાં અમે 60થી વધારે લોકોને અરેસ્ટ કરેલા છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી. તો અલ્ટિમેટ જે આખું ઓપરેટ થાય છે એ ચાઇનાથી છે, કેમ કે જે વેબસાઇટ ક્રિએટ કરવામાં આવે છે એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવે છે. ત્યારબાદ ચાઇનીઝ લોકો ભારતની બહાર અન્ય અલગ અલગ જગ્યાએ જેમ કે દુબઈ છે,